હા મારી એસપી સીએમ સિરીઝ હા મગા હેડવાનું છે તી વાત બાપા શરીર સારું હતું ઓવો શંકા બટી સારું હોય ને ઓવો અને ઓફડો હમણાં હાચવજો કાઠું વરણ ચુમાવું હો એટલે થોડું ભગવાન ને કહેજો હમણાં રહી જજો પાહા અહીં તો આપડા હાથમાં હ તાણ કાઠું વર કોઈ પાછું નહીં પાવું કેમ શંકા બટી આવ્યો હતો એટલે આ રેત ના કપચી બધું નોખ્યું કોને એટલે આ મને તો ખબર ને એમ તો હું તો એટલે પણ રાતી સાધન આવ્યું છે તમને તો ખબર હશે કે ના હું તો હું તો એટલે હું ઓમ આખી રાત જાજી રહ્યો હોય તમે પણ ગોળી ગળી હતી ને ક્યારની એટલે મને ખબર જ નહીં રહી ખબર નહીં હવે આ હેડવાનું ચોથી મારે કેજો અહીં તો કશું બે બટી અને ઓફડો હવે આ કપચી રેત ને બધું નોચ્યું હોય તો ધોન રાખ્યું હવે હેડવાનું આપડે મારા ગત નહીં રહ્યો હવે તો પણ એ તો સવારે નહીં ખબર પડે આપડે અમારે શું ખબર પડે બીજી શાંતિ છે ને શરીર સારું હોય ને કોઈ સારું નહીં હમણાં ટચી જાજો તમને કહી દઉં ઓ બાપા ગો બસ આય ભાઈ મંગા શું કરવાનું તમારે હવે મારે એટલે હાલું છે અમારે તો સૌથી ભેગું પડી રહ્યું જોવાનું કરો મારે પેલું ઘેર બાખા ચીકી બોલાવો ભાઈ લોકો હવે મારે કેવું કરવાનું છોકરા બૂમ પાડે એક રૂમ છે તેમાં બધા ભેગા પડ્યા રહેવાનું મારે એટલે મારે મંગા જોવાનું જોવો બીજી બધી વાત છોડ દો એટલે મંગા તું હા ખા શું હા ખાવું ભેગામાં મજા હ એટલે 2 વર્ષથી રાડે પાડું છે જેટલું હા ખાવાનો પછી એ તો આમ ડોહા હોમું તો જો પણ આના હાલ દુવાનું લઈને હું કાચું ખાઈ તું કોઈ તો તને ઘર મળી ગયું એટલે તું બધું બોલે એટલે ઘર મળી ગયું તો આપડે ભેગા રહીએ ના નહીં મારે એવું કેમ નહીં રહેવું એટલે? એક રૂમો ચોકે રહેવાનું બધા 10,000 ને અને ઘર આગળ થયો રેત ને કપચી ઉતારી જો એને તો તું ફોન નહીં રાખતો મેં ઉતારી કેમ કેવું કરવા ઉતારી લે મારા ઉપર બાર સાડા પહોંચ્યો પછી શું કરવા ચોથી બેસી રહેવાનું લે એટલે તને નહીં ખબર આ ચુમા ઉતારી રહ્યું ઉતારી હે? આમાં હું તો મને નહીં નડતું તને શાનું નડે બેઠા બેઠા એટલે તને પૂછવું તો પણ તારે પૂછવાનો હદ નહીં ભાઈ બાપા કશું પૂછે હું ઉપર કાચું કામ ચાલુ કરી દઉં જોત કહી દઉં ને મજા નહીં એટલે તું મોન મર્યાદા રાખીને વાત તને તોણી હેરી ચોળી દે બંધો બાછો નહીં હું કેવું કરું રહેવા દો ને ઉતાર. એટલે ડોહા અમુ દોત ના ઘચડે ને કમ દોહા તને કચેડું હું એટલે તું જતો રહે અત્યારે બોલ્યા વડો તને કહું. ઉભો થા, મને ખાલી કર કરે અને મને ખબર આ તું કના વાદે ચડ્યો છું તું કોઈના વાજે નહીં જોડે કોઈ ઘાસ નહીં ખાતું નહીં કોકના વાજે છે. એટલે અત્યાર સુધી તો સાબડી ભેગો રોટલો ખાધો છે ભાજી એ ભાજી વસ્તુ જુદી છે, પણ હવે જુદી એક રૂમો 100 જણ ના 100 ડોહો જોશી દો 9 જણ થઈએ ચોકે રહેવાનું લે 9 જણ એક રૂમો એટલે એક પગ ઘેર હે ને એક પગ મોહણીયમ છે ઓમના હોમું તો જો તું એટલે તો હું જોયું એમને તો સોના એક રૂમો હું બનાવેલું પણ રાલ દે રૂમ પર હતા મારે કોમ ચાલુ કરવાનું બહુ કરવું તારે એ મંગા એ ભેગામાં મજા હ અત્યારે મોખવારી ચેવી હે પૂરું થાય એવું નહીં મુખવાડી બધું દાદુ જુદા એટલે જુદા વાત એટલે કંટ્રોલ ના ચોખા ખાવા નહીં મળે તમને હારા એટલે આ બાપા નહીં ખાવા માટે એટલે આ બાપા આર્યો કના વાદે ચડ્યો હજુ તમને ખબર નહીં એટલે કોક તો ઘર ભેડાઈ રોખા આપણું તને હજુ બુદ્ધિ નહીં પોકતી કશી બધી બુદ્ધિ છે તમારે જ નહીં બુદ્ધિ એમ કહો કંપની રો દિવાળી પહેરીને. રહેવાય એટલે બધો પાવર હે બધો એ દિવાળી ઉપર હે ને તને મકાન ની વ્યવસ્થા કરી આલશું અત્યારે પૈડ મેલ ને હેડવાન કરજો જતો હોય જા દિવાળી ના 5 મહિના વાર ભાઈ ચમ 5 મહિના એટલે 5 મહિના સુધી કાચું કર્યું તું પેલા બધો ચોકડ રાખવો એટલે નહીં આવતો એ જઈ બેઠો ઘેર એટલે આ લબડા 2 રૂમો છે બાપા 2 રૂમો છે ડોહો તો વસરીમ પડ્યો રે ચોકડ એટલે ડોહો વસરીમ રે તો ડોહો વાસરી બે એટલે એક રૂમ તારી ને એક રૂમ મારી હે હવે એ તું વાસરી કે એક રૂમ કે બે એક જ થાય અલ્યા પણ હમણાં દિવાળી સુધી ખમી ખા કે મેલકા ઢાઢક નો પથરો મેળ દિવાળી પછી હે ને શાંતિથી બનિયાલું મું તો ઉપર પછી તમે બોલશો ને હવે ડોહા બધું બગાડી એ બાપા હું ના બોલે તને કહી દઉં દોત પાડી દે એક અડબો તો બોલતો ને રોષાને જીમને વાળ્યું ને કેમ રોષાને તો મોટો વાળ્યું? વાળો અમે એને ખવડાવીએ ના ના મારે તો બધી બે હતા ડોહા હવે તમે બાપા છો એટલે કશું કહેતા નહીં એટલે એનો મિનિંગ નહીં અલ્યા કશું આ બેહવાની વાત વાદે ચડ્યો હતી તમને ખબર નહીં કોઈની વાજે નહીં મારા ઘેર રોજ કજ્યા થાય તને ખબર અલ્યા તું હવાર દાડો ઉગડતા અલ્યા પણ બાછો નહીં તમે અલ્યા બાપા બાસો ની સાચી વાત બાપા હવારે ઉડે ગાડું લઈને આવી ગયો અમદાવાદ અલ્યા બાપા રાતે 12 વાગે ઘેર આવે ખબર હોય ને ઘેર થી થાય બધું તું આજે જ આટલો બંધ થયો તું બહાર થી તો વહેલા કીધું અત્યારે કીધું હું તો આજ કહેવાનું તું મારતો અલ્યા બાપા ઓભળો એક મહિનાથી ભમરે જન્મે ત્યારથી જોવાનું માંગુ વાત કેવી કરો તમે એ ઓભળ બાપા એક મહિનાથી ભમરે ચડ્યો હારે આજે જ આવ્યું બોલ્યો હારે મારા ઘેર કજ્યો થાય તો શું કરવાનું તો એડવાન્સ કરીને પોતાની છોડી દે. ઘર તો બનાવે વચ્ચે સાથ તમે જોતા. શાંતિ ખા આપણે એવું બનિયાલો તમારો બનિયાલવાનો બરો કોના કરતા મરતા નહીં મોટો મિલતા નહીં પેલો શંકો ચરબી કાઢી રહ્યો હોય અને આ ડોહો મરતો નહીં મો પાર આવે ના નોમ નથી મગા શું એકલો બોલ કરે અલે અમારા નહીં ઘરની માથા શું ઘરની માથા અલ્યા જુવાર આવી લે ખબર પડી ગયું હે પડી ગયું તો ઉપર ધાબુ આલી ધાબા ઉપર આરોટવાનું ના સાચું કહું હા તારા ભાઈ હે હા. ખરો ભાઈ હા તું નાનો હે ને તારા જોડે ખોટું કરે છે ખોટું ને જબર કરી લે તમને ખબર જ કેવું મેં કેવું કમ્પ્લેટ મકાન બનાવ્યું તા એ ડોહા પાસે
તમારા ઉપર ના બનાવી દેવું પડે. આ બનાવો તો એને તો હરિયો કરું છું. હોય 15 હોય આવું એ પેલી હોય 15 એક જ વખત માથાકૂટ કરવાનું, પેલી રોજ માથાકૂટ કરવા મારે જવું બેના પછી જવું છો મારે એટલે મારો ઉડી વચ્ચે ઉપાડી થઈ એના મારે પેલા બનાવવા નહીં દેતા ઉપર ધાબુ આલી આવડો તું વાત સાચી છે. હા? ખોટું થાય હો થાતું. તો ખોટું તો શું પણ કને કહું તમારે એક આઈડિયા તારું શું હેડવાનું કે અમારે ભવ્ય નહીં હેડતું પાડોશી નું શું એટલે આઈડિયા એકદમ મસ્ત નહીં છે. આઈડિયા હા. આ તો હાલો હાલો બોલે જોરદાર આઈડિયા જબરજસ્ત આઈડિયા. થઈ જશે ને હા પાકું પાકું. તો હાલ જ રાહ ને જોઈ હાલ જ પણ આ કરવાનું હોય મેં કીધું હાલ જ કરું હાલ જ તું જોઈ તું અબ્બી હાલ જ હાલ જ આ હેડ લઈને આવું એટલી વાર તું જોઈ એને ખબર પડે જે ડોહાને બે ભાઈનો રાગ છે ને મંગાને સગાનો ની ત્રણ એની અંદર એવી ફાડ પડાવું ને કે મને બોલે રાગ ના આવે, ખાધે રાગ ના આવે, એક કે નહીં બધા અલગ અલગ પડી જાય. ફાડ્યા પાડ દે. અને હે ને અમે મને ડાક આ તો જે થવું એ થાય મારવા પડે માર ખાઈ પડે પણ આજ મેળવું નહીં આજ કરવું એટલે કરવું રોજ રોજ રહેવા નહીં આવતા એમને એવું રાખવું તાણે ને એ હું ને મારે રહેવાનું હોય તો મારું નહીં તો કોઈનું નહીં પછી આપણો તો નિયમ એવો છે આટલો પછી ફોટું પાડવા દે કે બધું પાડું ફોટું ન જો હી કઈ કે ના બે હી કઈ એટલે સવા તારો પીનો બીનો મારું મારો પાડોશી નો સારું થઈ ગયો સ્પેશિયલ આઈડિયા બતાવીને ભણાવું તો કોઈ સૂચિત નતું હે શંકર તારી પણ બાપા ભૂકંપ કરો તો નહીં તો ધરતીને આવી જુઓ. આ ઉપર કોઈ ક્યારે બોમ્બ ના મેળવાય સંતો બેટી ઉપર ખટાખટ થઈ રહ્યું હોય એનો મને વળતી જુઓ કોઈ માં ટોકો લેવા દે હમણાં કે બટી ધીમે ધીમે હેલો બાપા બટી માં દીધે હડાતું નહીં બસ બોલ્યા કે દે સંતી બેટી આવડા જોજો પા બાપા આવડા આ તારી જો મંડળા જો તારી મોકર મોટો તારી ફોડું પાડું ને તને બુદ્ધિ અલ્યા પણ ધાબા ઉપર તો ફોડું ના પડે કેમ કહું હું નહીં પાડું વપન બારી જતો હોય હા તારો નેચર ભાગે ને હા ઉપર મારું હોય ને હા ઉપર હું ગમે તે કરું ઉતાર દેતો ઉપર હું ગમે તે કરું ગાલ નાખું હું રૂમ બનાવું ધાબુ તોડી નાખું બનાવી આલીશ હું દિવાળીએ અલ્યા ડોહા હોમું એ તો તો જો. ડોહા રોશન વાળી એક વાલો ને ખોટો હુમલો કર્યો તી. મારે તો એ ઘોડો આયો હવે તો સુધર ડોહા મારે તો બે હાથ હરખા શી બે હાથ હરખા પણ છોકરા હરખા નહીં રાખે તી? ના, ઈ છોકરા અલ્યા, હરખા હમું તો બોલે ને મારે બાપા, એવું હમું તો હોય. તું બોલે ને તને તો એમ બધું ભાજો પડી ગયો હું મકર પર અલ્યા, તું બોલ્યાવાનો રે અને આપણો આ કોકના ચડમણામાં આવ્યો હો. અલ્યા, ચાલો તો નહીં એનો કીકલો બુટો અલ્યા, અત્યારે દુનિયા નહીં હારી તું સોનો મોનો પાછો પડી જાય હજુ કઈ મારા દુનિયા નહીં જોવાનું મારું ધાબુ હોય ને હું ઉપર ફોડું પાડું કે આખું ધાબુ ઉખેડી લેલું તાચો જોવાના તું નેચર રે તું તાર એટલે તારે બોલવાનો કરો નતો તું બોલતો જ શીખ ગયા બધું ના બોલો તો તો પછી પાછો નહીં બોલ્યા વગર એ એટલે બોલતા ને બધાને એ, દાદા, બાપા, હું મારે ને કે વસોડે ને તારા મને તને કહી દઉં. એનો ખમણો ને મોટો વાલો એટલે બે હરખાયા રોમ લખન જેમ રો શું રોમ લખન છે તમે તો રાવણ જેવું રૂપ કર્યું હોય રોમ લખવાનું રોમ દો અલ્યા, તું બોલવાનો રે નબળા તને કહી દઉં ધાબા પરથી ઉતાર જતો એટલે તાબા પણ નહીં તો પા ભાજીને ભોયડો છે તને કહી દઉં રોઈ દે વાળી. તારા જેવો થાય મદદ કરાવું પાયો તોડે તારા પેટમાં કોઈ પડ્યું હોય ને તો કાઢ હજુ કહું લે સુધરી જા કહું છું ધાબુ નહીં તોડું પાયો તોડી નાખો પાયો એટલે ફોર્મનું રે ને કે વરગાડી દે. મદદ કરાવવું પડી મારે એટલું નાખો એવું જ કરવાનું હોય લે તું બોલેવાનો હેઠ સોનું મોનું તું મારો નેનો ભાઈ તારા ઉપર હાથ ઉપાડતો હારો ના લાગુ હું સારો ના લાગતો
ને તો આર્યું કરી દેવું પડે 2 વર્ષથી તો તું ખોટા વાયદા પણ એક કામ કરે. કર, તારે ઘર જ જોવો હે ને હોવ. તો તું નેતર રે અને હું વાડામાં રહેવા જતો રહું સાપુ ના, વાડામાં. એવું ના કરતો. ના જવા દે તો તમે શું હતો ઉપર નેચે રહેજો વાડામાં કોઈને રહેવું નહીં હા જી બંબાડી બોલો ઉપર એટલે ધાબા ઉપર પડી દેવા આબા હું બનાવી દઉં હું મકાન. ક્યાં બનાવો 2 વર્ષથી તો ગપ્પો મારો ના ના દિવાળી સુધી બનાવી દઉં અલ્યા બાપા વભર, આપણા વાહમાં આપણા 2 ભાઈનો જે રાગ છે ને એ લોકોનો ખંટાતો નહીં. તારા હા. કોણ ભરે હા મને એટલી ખબર પડે હા. એ બાંધવાનું બંધ કરો હા અને મારું મોનો અહીંયા ઓલી થેલી પડી ને લાલ હા. ઈ લેતો આવજે તું જજે થેલા શું કરવું હોય તમારે? તું લેતો આવીને થેલામું પણ બધું હે જજે તું શંકા જા ને એ તો મોનતો નહીં. એટલે તમે તો એના દૂધથી મારા ઉપર આકોટા કરવા અરે માંડ્યા. મારે તો બે હરખા વાત કરે હે. તમે બાપુ બે એકસો ને બધી રીતે ને બે નહીં મારે તો બે હરખા વાત કરે કશું નહીં મગા. બોલશો ને તો કશું હરખા નહીં તમે બધી રોશન જ વાળ્યું આ બધી હવે શું કેવું તમને આ તો બાપા એટલે એટલે આ મગા ના હોય મારી બટી એવું કશું મને બધી ખબર પડે હું કોઈ ઘાસ નહીં ખાતો બેગો બને હતા મરી જાવ મારનો મારજે એટલે નકરા કોલસા હું આમ હતો. આ કોલસા મંગાયા હતો. એટલે આ બટી તું બંધા કોલસા નહીં તો કોલસા હું તમારા ખાવા હતા? તને ના ખબર પડે ના ખબર અમે પડે. કૈદ્ય મોણા અને અમે વસ્તુ કમ્પ્લેટ રાખીએ તમારા જેમ આમ દેખાવ ના કરીએ બધી કોલસા હું તું સાચવી જ રાખવાના કોલસા? થેલી પણ આગી અને લોકો હે ને ભાઈ તિજોરીઓમાં મેલા આ મેલા અમે હે ને એવા ઠકાણે મેલીએ ને બટી એટલે હે ને કોઈને ખબર ના પડે તો જેવો કહી દો થેલી નો ઓર કરો ને જેવો પૈસા વધોઈ દો પાડો ઓર તો કરો આ બધી હોનું હાની છે. શું એટલે તમારે બેન હા વેચીને લેવાનું શું ઓનું હોય? ઓવો અને કોલસા મુકાતું છે ફૂટો? તને ના ખબર પડે બધી મારા શું અલા કિચન ચોક હાલે પેલા જોતો ખરો. બાપા એમાં ના લી માન નહીં જોવું બાપા બોલ એટલો તો વિશ્વાસ હોય સારું ખબર. એ તો બધા ભાગ આલજે બોથા ગુડ્ડા એટલે કરતો મારા ભાગ નહીં લેવો. હવે દિવાળી પછી ઘર બનાવજે. હવે તારા આત્માને શાંતિ થઈ? હા એકદમ શાંતિ થઈ તો પછી હવે બાપાની માફી માંગ લે. તું તને કહી દઉં. બાપા ભૂલ થઈ જાય મારી અને હું જે છું એ બરાબર અને તારી માફી માંગુ ભાઈ ભૂલ થઈ જાય મારું હારું હું બીજાની ચડમણીમાં આવી અને હારું બધું અવળું કર્યું પણ હારું થયું બાપો ને ભાઈ જેવી તો કોઈ વાત નહીં અને જબ્બર હારા નીકળે હો પણ અને મારા બેટા પાડોશી મારી પસારી ફેરવી બોલાઈ નાસ્તો એને થોડો હાથ ફેરવવો પડશે કોરો હાથ ફેરવો લે હવે તો હરખાવ કર. બેહો કોમ હવે શું રહી ગયું પાછું? હું પાડોશી ને બોલાવું તો પાડોશી શું કોમ અલ્યા? અશ્વિની નો મોમ થોડું છે અલ્યા આપણા ઘરની વાત બહાર ના જવા દેવાય. મારી નહીં જવા દેવાની તો આ જે વાત હું પેલું કર્યું હા? ને એ વાતમાં ભાઈ હતો એટલે એને થોડો હાથ ફેવરો બિચારા આ તો એટલે આ તો એટલે એને ઈરેજ કોણ ભર્યા હતા મારા એટલે કોણ ભર્યા હતા એટલે? એટલે શંકા તમને બેના બચવાડા કર્યું હો પાડું ઉભો રે, ફોન કરીને બોલાવું. એટલે તી પાડોશી ની વાત તો અભડી ફોન નથી. પાડું તું, હું ફોન બાતો કરું. નહીં શંકા અલ્યા મને પેલા પાડોશી ને બોલાઈ આવે દે અમારા શંકુ સમજતો જ નહીં મોટો હા એટલો ખોટો હા બોલવાને ધંધા આદર્યા હે. તાણ. કોક કહેતો તો ને કોક સકાળું થોડું. હેલો હેલો શિકા આ ધાબુ તો તે કીધું હતું ને એ પ્રમાણે મેં કમ્પ્લીટ કામ કરી દીધું ધાબા ઉપર આવી જાય ને બકા જોવા આવડું છોટું પાડું મોટું પાડું એની બુને ભાઈઓ લેતો થાય હો પાડી દીધું તે કીધું એમ જ કરી મેં આવી જાય તાર ઉપર આવો ને આવી જા કોઈ નહીં હોય એ હા લે એ તને બુદ્ધિ પોકક નહીં. અંગારીઓ બોલાયો એટલે આ આપણી રોમ લખમણ ની જોડી હતી તને ચમ બુદ્ધિ પોકતી નહીં? શું કેવું હોય શકે કે શિકા પાડી દીધું ફોડી કમ્પ્લીટ. કમ્પ્લીટ એ વાત કરી એ રીતે હા એ રીતે બધું આ બાજા જોઈ તે મસ્ત આઈડિયા આલ્યો તો હા. એટલે બે ભાઈઓનો ફોટો પાડો વાત કરી શું કર્યું મેં તમે રહેવા દો. તમે બાપા નવાજો હાથ છે બાપા નવાજો બરોબર નું તને હું રહેવા માટે મકાન નતું તમે તને ફાયરે ન લવડાવી છું. તે ધાબા તોડાવડાયો મારો એટલે બે ભાઈઓ વચ્ચે ફાટ પડે અને તે તારા ઘેર તો હું હારાવાટ રાખી છે તે કોકના ઘરનું તું હારું હતું તું પકડ ને બરોબર બરાબર નો પકડ્યો તું ખસે પણ ખંચે ને બરાબર કોઈ દાડો નોમ લાય. ભૂલ થાય મોણાથી ભૂલ થાય મોણાથી ભૂલ થાય હવે કોઈ ફોટો પાડીશ આવું કરી
કોઈ ભાઈઓના કોઈ પાડોશી હોય ને એટલે પાડોશી તો અડધી રાતે કોમ આવે હા. શું હા સાચું એટલે આ કોઈ- ભાઈ કરતા પાડોશી મોટો ભાઈ કહેવાય તને ખબર હા હા સાચું અને તું તો પાડોશી હવે આ જતો રહે. રવા દે, પાડોશી ગમે તે ભાઈ કે માફી પાડોશી માંગી લે હવે માફ કરો હવે આજ અમારે ભલે કર્યું પણ આજ પછી બીજા છે આવું ના કરતો ના તું. કરતો. એના કરતા આવું તને કહી દઉં ઉતાર પાડ ઉતર, ઉતર, ઉતર તું. અને હવારે બધાને હા મારી એસપી સીએમ સિરીઝ હા મગા